મિત્રો, અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આ પ્રકારનું વર્ણન આવે છે કે જે ભક્તો કામિકા એકાદશીનું વ્રત ધારણ કરે છે તેમને હજારો યજ્ઞો સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીના દિવસે શંખચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. વિધિ વિધાનથી કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરવાથી બધા જ પ્રકારની કામના પૂર્ણ થાય છે અને સમસ્ત પ્રકારના પાપકર્મોમાંથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી હરિવિષ્ણુની અસીમ કૃપાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે, અર્થાત વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે કામિકા એકાદશી સાલ 2025માં ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થશે, ક્યારે સમાપ્ત થશે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અને વ્રતના પારણ એટલે કે વ્રત આપણે ક્યારે ખોલીશું અને તેનું શુભ મુહૂર્ત કયું રહેશે. આજના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને કયા પ્રકારે પૂજા આરાધના કરીશું, કયા મંત્રોનો જપ કરવો જોઈએ અને કયા ઉપાયો કરીશું જેનાથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય. આપણે કોઈ પણ કામનાથી વ્રત ધારણ કરીએ છીએ અથવા તો કોઈ કામના વગર પણ જો પૂજા આરાધના કરીએ છીએ તો આપણી એ કામના પૂરી થાય તો એ માટે આજે વિશેષ શું કરવું જોઈએ. તો આજના વિડીયોમાં કામિકા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી તમને શેર કરીશું. તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઘણા લોકો વિડીયો જોવે છે પણ લાઇક નથી કરતા, તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો. જો તમે લાઇક કરો છો તો તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અમને આગળ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે. તેથી વિડીયોને એક લાઇક તો અવશ્ય કરી લેજો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્તો કામિકા એકાદશીનું વ્રત ધારણ કરે છે એમને યમરાજના દર્શન થતા નથી અને ના તો એમને નરકના કષ્ટો ભોગવવા પડતા. અર્થાત કામિકા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ સ્વર્ગનો અધિકારી બની જાય છે. મનુષ્યને તપસ્યાથી, દાન કર્મથી, કોઈ પુણ્ય કર્મથી જેટલું ફળ નથી મળતું એટલું ફળ કામિકા એકાદશીના એક વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. તો એકાદશીનું વ્રત બધાએ અવશ્ય કરવું જ જોઈએ. પરંતુ જો તમે કોઈ કારણ અનુસાર આ વ્રત નથી કરી શકતા તો પણ તમે આજના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરીને ભગવાન વિષ્ણુના મંત્રોનો જપ કરવો, સાત્વિક ભોજન કરો અને આચાર વ્યવહાર શુદ્ધ રાખીને તમે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો હવે વાત કરીએ કે કામિકા એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે. તો જુઓ, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 20 જુલાઈ બપોરે 12:12 અને એકાદશી તિથિ સમાપ્ત થશે 21 જુલાઈ સવારે 9:38. તો એકાદશીનું વ્રત આપણે ધારણ ક્યારે કરીશું? તો સૂર્યોદય કાળમાં જે એકાદશી તિથિ પડતી હોય એ એકાદશીને વ્રત રાખવામાં આવે છે. તો 21 જુલાઈ 2025 સોમવારના દિવસે એકાદશી અર્થાત કામિકા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 21 જુલાઈએ સૂર્યોદય કાળનો સમય રહેશે સવારે 5:36 અને સૂર્ય અસ્ત થશે સાંજે 7:18. બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે 4 વાગ્યાથી લઈને 4:50 સુધી અને અમૃતકાળનો સમય રહેશે સવારે 5:36 લઈને 7:19 સુધી. બ્રહ્મ મુહૂર્તમાં તમે પૂજા આરાધના કરી શકો છો, એ પ્રકારે તમે અમૃતકાળમાં પણ પૂજા કરી શકો છો. તો વાત કરીએ અભિજીત મુહૂર્તની. તો અભિજીત મુહૂર્તનું શુભ સમય છે બપોરે 12:02 લઈને 12:55 સુધી. રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. રાહુકાળનો સમય રહેશે સવારે 7:30 લઈને 9 વાગ્યા સુધી. આ સમયમાં તમારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. જો તમે એકાદશીનું વ્રત ધારણ કરો છો તો એકાદશીના એક દિવસ પહેલાં તમારે 10મી તિથિના નિયમોનું પાલન કરવું જોઈએ. તો 10મી તિથિના દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એના વગર સંભવ હોય તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. પછી એકાદશીના દિવસે પ્રાતઃકાળ જલ્દી ઉઠવું, ઉઠીને નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું અને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું. એ પછી
વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરવી અને વ્રત રાખવાનો સંકલ્પ કરવો. એકાદશીનું વ્રત ધારણ કરો છો એવો સંકલ્પ કરવાનો. ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા માટે અને એમની પ્રસન્નતા માટે પછી આખો દિવસ તમારે વ્રત રાખવાનું અને વ્રતના ઉપવાસમાં તમે ફરાળ કરી શકો છો, જલાહાર કરી શકો છો અને તમે ચાહો તો નિર્જળ રહીને પણ વ્રત ધારણ કરી શકો છો. સાંજે ફરીથી વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિની વિષ્ણુની પૂજા કરવી, મંત્રોનો જપ કરવો અને રાત્રે જાગરણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે કે કામિકા એકાદશીનું જે મનુષ્ય જાગરણ કરે છે, રાત્રે જાગરણ કરે છે તથા દીપદાન કરે છે, અખંડ દીપદાન કરે છે, તો એના પુણ્યને લખવા ચિત્રગુપ્ત પણ અસમર્થ રહે છે અને કોઈ પણ પ્રકારની કામના પૂર્ણ થઈ જાય છે. રાત્રે જાગરણ કરવાથી આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. પૂજાનું પણ સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે. બ્રહ્મહત્યા જેવા અનેક પાપોનો નાશ થાય છે. આ દિવસે જાગરણ કરવાથી અને આ લોકમાં સમસ્ત પ્રકારના સુખો ભોગવી અંતમાં વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો તમારાથી થઈ શકે એટલી વાર તમે રાત્રે જાગરણ, ભજન, કીર્તન અવશ્ય કરવા જોઈએ. એકાદશી વ્રતનું પારણ કરવામાં આવે છે બારસ તિથિના દિવસે. તો બારસ તિથિનો પ્રારંભ થાય છે 21 જુલાઈ 2025 સવારે 9:38 અને બારસ તિથિનું સમાપન થશે 22 જુલાઈ સવારે 7 વાગ્યા સુધીમાં. પારણ આપણે ક્યારે કરીશું તો જુઓ. સૂર્યોદય પછી જ વ્રતનું પારણ કરવામાં આવે છે અને દ્વાદશી તિથિ સમાપ્ત થવાના પહેલાં તમારા વ્રતનું પારણ કરી લેવું જોઈએ. તો એકાદશી વ્રતનું પારણ 22 જુલાઈ 2025 મંગળવારના દિવસે વ્રતનું પારણ કરવામાં આવશે અને પારણનું શુભ મુહૂર્ત રહેશે સવારે 5:36 લઈને સવારે 7:05 વચ્ચે. તો કામિકા એકાદશી વ્રતનું પારણનું શુભ મુહૂર્તનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. કેમ કે તમે શુભ મુહૂર્તમાં વ્રતનું પારણ નથી કરતા તો તમને કરવામાં આવેલું વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી એકાદશીના વ્રતમાં વ્રતના પારણના શુભ મુહૂર્તનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આજના દિવસે કેટલાય નિયમોનું પાલન પણ કરવામાં આવે છે જેનાથી સંપૂર્ણ વ્રતનું ફળ આપણને પ્રાપ્ત થાય. તો આપણે એ નિયમો વિશે પણ જાણી લઈએ. તો આ દિવસે જુઠ્ઠું ન બોલવું જોઈએ અને કોઈની ઈર્ષ્યા, દ્વેષ ન કરવો જોઈએ અને આખો દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. માંસ, મચ્છી, ડુંગળી, લસણ જેવી તામસિક ચીજોથી દૂર રહેવું જોઈએ અને આ દિવસે સૂવું ન જોઈએ અને આખો દિવસ મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરતા રહેવાનું. તો મિત્રો, આ હતી કામિકા એકાદશીની સંપૂર્ણ માહિતી. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો. તેને ઉત્તર અમે જરૂર તમને આપીશું. અને કામિકા એકાદશીની વ્રતકથા પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ જશે. એ તમે વિડીયોને જોઈ લેજો. તો આશા કરીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ માહિતીઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.